હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ. આજે તો ફ્રેશ મોર્નિંગ નથી, કેમ કે હજી તો આપણે નાયા નથી ને ફ્રેશ નથી થયા, એટલે ફ્રેશ મોર્નિંગ તો નો જ કહેવાય આપણી. જય શ્રી કૃષ્ણ ખુશી. હજી તો અહીંયા ફ્રેશ મોર્નિંગ હું નીંદરની મોર્નિંગ હાલે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હજી નીંદર આવે છે? બેઠા બેઠા ઝોલા ખાઈ. ઝોલા ખાવામાં હાલો હાલો તૈયાર થાવ, બધે ફ્રેશ થવા જાવ બધા એ વારા ફરતી વારા. થાય હજી તમે વેલા હો યાર, અમે તો અમારા ટાઈમે જ છે. તો વેલા તો થવું જ પડે ને. આજે બધે ફોટોશૂટ ને એવું બધું કરવાનું, તો પછી ઘણું બધું તૈયારી કરવાની હોય બધી. મારે તો માથું ધોવાનું. તો એટલે જ ને, માથું ધોવાનું, મારે તૈયાર થવાનું. તારા હજી કપડા બધા હરખા પરફેક્ટ ઓલે પહેરીને જોઈ લે ત્યારે આવે ત્યારે માથું ધોઈ લઉં ને થઈ જ ગયા હે આશીષ. કઈ આમ તેમ કરવા જેવું છે જ નહીં એમાં. તો કાંઈ વાંધો નહીં. હાલો, તારા કપડા તો પરફેક્ટ, મારા કપડા પરફેક્ટ જ છે. આપણે બ્લેક જ પહેરવાનું છે, ખુશીની એને મેચિંગ, તો ઈ જ પહેરવાનું, તો ઈ કમ્પ્લીટ જ છે. આ બેહો ને યાર, ડોકી નો રહી જાય. અરે લ્યો, હાલો આપણે બેહી જાય અત્યારે. આ બેહી જાવ ગયો બસ. ડોકી નો રહી જાય. હા, એ વાત સાચી, ડોકી રહી જાય ને. જોઈએ હવે નાઈ પછી ફ્રેશ થઈ જાય અને તૈયારી કરી પછી આવવાના તો છે 3 વાગે, પણ અમે શું હોય કે થોડીક વહેલી તૈયારીમાં રહીને તો હર્ષિવ ને સારું પડે. હમણાં જમવાનો ટાઈમ થઈ જાય, પછી જોતો તમે જમવાનો ટાઈમ થઈ જાય, પછી જમી ભાઈ નવરા ખાઈ બહુ ધોરા આવી ગયા. બહુ ધોરા વાળ આવી ગયા, તો શું કરી? કાંઈ નહીં, એક જ વસ્તુ થાય, શું? એડિટિંગ. ધોરામાંથી કાળામાં થાય, બીજું કાંઈ ન થાય. એક જ વસ્તુ થાય, એડિટિંગ. બીજું તો કઈ ભગવાનને તો કહેવાય ને કે ભગવાન પાછા આવે તો કાળા આપો એમ. કલર માની દે થઈ જાય, બીજું શું હે? ભગવાને રસ્તા આપ્યા જ છે. કાંઈ વાંધો નહીં, જયારે મરાવો હશે ત્યારે કલર મરાવી દઈશું. હાચે ઘણા ને તો એમ નહીં તમે અત્યારે કલર માર્યો હે. બોલ કોને? મેં કલર માર્યો જ નથી, મારા વાળ આવા જ છે. કાઈ કર્યું નથી હેરમાં નથી કર્યું મેં, હજી કદી કલર નથી માર્યો, હજી મારવો નથી. જુવાન જ છો. જુવાન જ છે. બાજુમાં આવી ઘરવાળી બેઠી હોય, કોઈ કે જુવાન નથી એમ. કાંઈ વાંધો નહીં, કીએ તો હું હવે છોકરા થઈ ગયા. ડાયલોગ આવી ગયો. થોડોક બકવાસ થાય છે. બકવાસ કઈ નહીં, હવે તો હું બધે કહી દે, કોઈ કહે કે હું ધોરા આવી ગયા. હવે ધોરા તો આવે જ ને, હવે છોકરાથી આવે જ ને ધોરા, એમ જ કહી દેવાનું કા. એટલે કોઈ કઈ બોલે જ નહીં. એ વાત સાચી. આપણે ગુજરાતીઓનો ડાયલોગ ગમે એને પૂછીને હવે ભાઈ છોકરા થયા, હવે હું હે જીવનમાં કે છોકરા થઈ ગયા, એવું કાઈ ન હોય. લે મોજ મસ્તી ચાલતી હોય. તો અમે બે તો કેટલું પેલા નક્કી કર્યું હતું કે આપણે હે ને ગોવા જઈશું ને, પણ આપણે બેબીને લઈને જઈશું ગોવા. બધા એમને જઈને ત્યાં આપણે લઈને નથી નક્કી કર્યું. તો પછી હા, અમે જ્યારે ગોવા જઈશું ત્યારે આપણે બેબી લઈને સોચ બદલો. એવું ન હોય, બદલાયેલી છે તો જ નક્કી કર્યું હોય કે ગોવા જવું, પણ બેબીને લઈને જવું. બસ હવે હરવા ફરવાનું. બધા પેલા હરી ફરે, પણ આપણે પેલા નો ફરવાનું ને એવું થયું, પણ હવે ફરશું બધે એને આવીને ફેરવવાનું. બસ હાલો, પેલા ફ્રેશ થઈ જાય બધા, નાસ્તો કરી લઈ. નાસ્તો કરી લઈને ફ્રેશ થઈ જાય, બધું થઈ જાય. તમારે કઈ ખાવાનું છે? ઓકે, કે ઘરનું કે બહારનું? કઈ ના, બહારનું નહીં, ઘરનું જ. આશીષ ને આ વખતે 2025 માં લઈ લીધું નથી ને, ઓલું શું કહેવાય, ન્યુ યર રિઝોલ્યુશન. હા, કે હું બહારનું કઈ ખાઈશ જ નહીં. ના, એવું કોઈ દી નહીં લઉં, એવું જિંદગીમાં કોઈ દી નહીં થાય. ના, આશીષ છે ને વચ્ચે પેલા જીમમાં જતા, જીમમાં જતો ગયા તો હું ગયો તો મારા હું ગયો હશે 10 દી. પાછું 2025 માં ચાલુ કરવું એ મારે. મને આશીષ કહેતા હતા, ખુશી હવે તારે જીમ જ્યારથી જવાય ને એક્સરસાઇઝ થાય ને ત્યારથી એને જવાનું ચાલુ કરી. તો મેં કીધું મારે તો હજી 6 મહિના પછી ટ્રાય થોડી લાઇટ એક્સરસાઇઝ કરવાનું કીધું છે મને. તો આશીષ કે આપણે બે જીમમાં જઈશું. મેં રેવા દો ને 2 દી જાઉં, 3જા દી ઉઠવું ને શું નકામું. મેં કીધું પણ ત્યારે હું જોબ કરતો, એટલે જોબમાં જરાક મને વધારે સ્ટ્રેસ લાગતો. અત્યારે જોબ ને પ્રાઇવેટ વર્ક એટલે પ્રાઇવેટ વર્ક, જોબ એટલે જોબમાં એક્ઝેક્ટ ટાઈમે જવું પડે. પ્રાઇવેટ વર્કમાં 1 કલાક કાઢી શકે ગમે ત્યારે. ઓલું હોય કે સાંજે હું વહી જાઉં, બરોબર, ત્યાં જીમમાં જાય શકું. ઓલું તો સવારે જ જીમમાં જવું, સાંજે તો જવાનો મોકો ન મળે. રાતે 8-9 વાગે ઘરે આવી. હાલો જો ભાઈ, એટલે સૌથી પેલા બા તૈયાર થઈ ગયા એમને. આરસીવ ના બા સૌથી પેલા રેડી થઈ ગયા. જો મમ્મી ને આજે આ સાડી પહેરી છે. અરે વાહ, અરે વાહ, સરસ. લ્યો પેલા જય માતાજી, જય શ્રી કૃષ્ણ કહી દો. હા, જય શ્રી કૃષ્ણ.
જો હજી તો હરખું તૈયાર થવાનું હોય છે ને હજી તો હરખું તો તૈયાર થવાનું જ હોય ને. હા ઈ વાત એ સાચી હો. હજી તો હરખું તૈયાર થવાનું હોય, એકદમ રેડી. આ તો તૈયાર ખાલી કપડા પહેરી લીધા કા પછી મગજમારી નહીં. મગજમારી નહીં. કારણ કે વારે ઘડીએ ક્યાં ચેન્જ કરવા. એમ નહીં, પછી મારા આરસી રમાડવો ન હોય. હા ઈ વાત એ સાચી, રમાડવો હોય. પહેલા જ તૈયાર થઈ જાય. ને જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાલુ થઈ ગઈ છે ને. હું બનાવ્યું આજે? ચોરી બટેટાનું શાક, દાળ, ભાત, છાશ, પાપડ અરે બધું વાહ. ચાલે છે ને હવે જમવા બેહવું છે. અરે વાહ, હાલો જમી જ લઈએ હવે હાલો થોડીક જમી જ વારમાં. લઈએ, હા. જમીને ફ્રી થઈ ગયા ને આપણે થઈ ગયા છીએ રેડી, એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈને એકદમ રેડી થઈ ગયા. ને જો હજી વાળ થોડા ઘણા સેટ કરી નાખીશ પછી, અત્યારે તો સેટ કર્યા છે પણ હજી ફોટા પાડશી ત્યારે સેટ કરવા પડશે, કેમ કે વારે ઘડીએ વાળ મારા આમ તેમ થઈ જાય. જમકુડી ક્યારની રેડી થાય તો હું રેડી થાય કે નહીં? અરે વાહ જમકુડી. જો જમકુડી આવી છે, જમસૂટ કેવું મસ્તીનું પહેર્યું હે, સારું લાગે સરસ લાગે, સરસ સરસ. તો વાંધો નહીં. ફોટામાં અત્યારે બોર્ન બેબી ફોટોશૂટમાં આ ટાઈપના કપડા પહેરવાથી વધારે સારા લાગે. એટલે જ મને આ ગમ્યું ને મેં આ લઈ લઉં. જે આ હે ને એકદમ આ રીતનું હોય ને એ મસ્ત લાગે. સરસ સરસ, એકદમ મસ્ત લાગે. ખુશી સારું લાગવું જોઈએ બસ. સારું જ લાગે ને એકદમ. જો તમને ગમવું જોઈએ. મને તો ગમ્યું જ છે એટલે જ મેં તને ત્યારે કીધું કે આ પહેરજે, ત્યારે બહુ મસ્ત પહેરીશ ને એટલે બહુ મસ્ત લાગશે. અને આ રીતનું જ ગોતતી હતી પણ પછી મળવું જેવું જોઈએ. જોઈને એવો કલર ન મળે. આપણે કલર બ્લેક એન્ડ વ્હાઈટ જોતો હતો, સેમ એવો જ કલર મળી ગયો એટલે વાંધો ન આવ્યો. સરસ સરસ. કેમ કે મેં બ્લેક પહેર્યું, મારે બ્લેક માં પડાવતા બ્લેક ટી શર્ટમાં, એટલે પછી થઈ ગયું કોમ્બિનેશન. હા એટલે મેચ થઈ ગયું. પછી આપણે આઉટડોર ના હે ને બીજા અલગ પાડશું ઈ પછી. એ તો પછી આપણી પાસે બધું હે જ, કેમેરા ને બધું હે તો આપણે પાડ્યા કરશું. હા ત્યારે મસ્ત પાડશું પાછા બીજા અલગ અલગ. ને તમે બધા વિચારતા હશો કે આશીષભાઈ તમારી પાસે બધા પ્રોપ્સ ને બધી વસ્તુ હે તો તમે બહાર ફોટોશૂટ કેમ કરાવો છો? તો એવી વસ્તુ હું કે બહાર જરાક વધારે પડતા પ્રોપ્સ ને એ બધું હોય ને તો મજા આવે એના લીધે. બાકી બધા ઇક્વિપમેન્ટ અમારા ઘરે તો હે જ કાકુ છે. હા બધું એમાં એવું હોય કે પછી એના ઈ લોકો આગળ તો મસ્ત મસ્ત ઓલા બધા Props હોય, બીજા props બધા હોય. બધા અંદર રાખવાના હોય તો આપણે ઈ બધું લેવા જાય ને તો વધારે કોસ્ટલી પડી જાય, કારણ કે આપણે વન ટાઈમ જ ઈ પાડવું હોય પણ બીજી વાર અડી નહીં. હા બરોબર છે, બરોબર. બીજી વાર ઈ વન ટાઈમ પાડી વસ્તુ, નહીં. બીજી વાર ઈ વસ્તુનો ફોટો તો પાડવાનો નથી. એટલે પછી તો વધારે હે ને ઘરે કોસ્ટલી પડી જાય. કેમેરો ની તો ઘરે ઓબ્વિયસલી એ હોય. બધી વસ્તુ, લાઇટ, કેમેરો, બાકી ડિજિટલ ફોટા બનાવે તો ઈ બધા મસ્ત બનાવતા આવડે કે હું એક પોઝિશનમાં એનો ફોટો પાડી લઉં ને પછી એને એડિટ કરીને કોઈ પ્રોપ્સ મૂકી દઉં. પણ એ મજા એ નતા પાડવા, ઓરિજિનલ જ પાડવા. રિયલ થીમ ઉપર પડાવવા હતા, એના લીધે અમે આ ચોઈસ મેં કર્યું. કીધું કઈ માથાકૂટ જ નહીં કરવાની, બોલાવી લેવાના, પાડીને વહી જાય, એડિટ કરીને આપી દે. નકર આમાં પછી આપણે કૂચે મરી કેટલા. અરે બહુ વાર લાગે ફોટો એડિટિંગ ને આ ડિઝાઇનિંગ નું કામ, બહુ અઘરું કામ છે. ને પછી અમારું આય માન થતું હોય, વળી એમાં ક્યાં આશીષ ને મારું હેરાન કામ કરવા એડિટ ખોટું. માનવાનું થતું હોય, બ્લોગ નું કામ એડિટ માનવાનું થતું હોય, પછી રીલ્સ નું હોય, પછી હવે તો આરસીયુ ની રીલ્સ હોય હા, બધી. એટલે એમ થાય ને દઈ દે, ઈ લોકો આવીને પાડીને એડિટ કરીને દઈ જાય, કાંઈ માથાકૂટ સરસ, કઈ મગજમારી નહીં. હમણાં આવશે આ બધું થઈ જશે, એડિટ મેડિટ બધું 3 દિવસમાં આવી જશે ફોટા. મેં કીધું તું કે ત્યારે તમને પાડી લોકોને બતાવશું. RCV ની channel માં આવશે ને થોડું ઘણું આમાંય આવશે. આરસીયુ ના ફોટા તો આરસીયુ ની ચેનલ માં જ આવશે હા. બધાય, તો તમે એમાં જોઈ લેજો બધાય. આરસીયુ ની ચેનલ જેને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી નાખજો. નીચે કોમેન્ટમાં જો લિંક પિન કરી દીધી છે. દરરોજ પિન કરી કે RCV ની channel ને સબસ્ક્રાઇબ કરવા નીચે આપેલું હા, link ઘણા બધાને click કરો. નથી મળતી એ તો click જે લિંક રહી ને એમાં ક્લિક કરશો ને એટલે કોમેન્ટ ખુલી બોક્સ જશે. ખોલશો ને તો એમાં પહેલી જ કોમેન્ટ હશે દરરોજ, તો એમાં જે ક્લિક એક બ્લુ કલર ની લિંક મૂકેલી હશે. ફોન ઈ આવી જો ગયો, એમ આવી છે. ગયો ફોટોગ્રાફી વાળાનો ફોન. હા હવે હા હું ને રેડી કરી દીધા હે એકદમ મસ્ત મજાના હે. જો પિન બીન મારી દીધા એકદમ રેડી, હાળી કરી દીધી સરસ. લ્યો મમ્મી આમ ફરો એટલે બતાવો આખો લો. જો સરસ હાળી પહેરી લીધી. આ નવી જ હાળી છે ને, હમણાં પછી છેલ્લે લીધી હતી. નવમી જ. અરે વાહ સરસ. લ્યો હાલો રેડી થઈ ગયા. રેડી થઈ ગયા હો. આ જો સોફો આમ લઈ લીધો એટલે અહીંયા કઈ પણ સેટઅપ કરવું હોય તો અહીંથી અહીંયા કરવા થાય એમને બધાયને, બરોબર ને? ફોટો એટલે આ બાજુ ન કર્યું કેમ કે અહીંયા પાછળ આ વિન્ડો હે ને તો પ્રકાશ આવે ઓલા પડદામાં ને એમાં. કા ખુશી? તૈયાર થઈ જાવ, હવે આવે મોડું થાય છે. ખુશી કઈ છે અત્યારે વાત કરવાનો ટાઈમ નથી મને. હે મમ્મી? એને તૈયાર થવું હોય ને બટા. એ વાત સાચી. એને હજી કેટલી લિપસ્ટિક ને બધું કરવાનું હોય ને. અત્યારે જ બ્લોગ આવ્યો તો ઘણા બધાએ કમેન્ટ કરી કે ગેમમાં બહુ મજા આવી ગઈ કે ગેમ જોવાની. રાજેશભાઈ કે ખરેખર લારી વાળા બનાવે એવું નથી, મીઠું મરચું ને બધું નાખતા હતા. તો થેન્ક યુ બધાને. તો મજા આવી ગેમ. અમુક બાળપણની ગેમો રમીને તો મજા આવે, યાદ તાજા થઈ જાય. હું વિચારેશ આજે ફોટોશૂટ કરવાનો ને એટલે નકર ભૂલી જાય અત્યારે.
ચક 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 કરજો હા દરરોજ હુઈ જાય અસલ માં જેવો થયો હાચું કા એના જેવો હે નકર દરરોજ હુઈ જાય 4 4:30 ઉઠે કાંઈ મગજમારી ન હોય ને એકદમ આરામથી હુઈ જાય કાંઈ હોય એ નહીં ખુશી નહીં કામ હોય એટલે ઈ જરા જપે નહીં અસલ એના જેવો થયો માન હતું હે ખુશી હા ઓ માન હતો જો આવી ગયા છે અહીંયા બધું સેટઅપ કરે છે ફોટોગ્રાફી માટે આરસીભાઈ ને એકદમ મસ્ત મજાનું ફોટોશૂટ ફર્સ્ટ મંથ નું કરી નાખી કરવાનું એને ખબર હતી એટલે છે ને કચ કરવું જ છે આજે નકર તો દરરોજ સૂતો હોય કા હા જોઈએ હવે બધું થઈ જાય પછી ધીમે ધીમે બધી બધાય હતું નહીં ને આ નખરા કરે છે છોકરા જમાના પ્રમાણે વરતવું પડે ને બટા એમ જ હોય એમ હા, જમાનો હોય એમ હાલવું પડે આરસીવ યુટ્યુબર છે હો આરસીવ બધું ફોટોગ્રાફ કમ્પ્લીટ થઈ ગયું છે ને થેન્ક યુ મસ્ત મસ્ત આરસીવ ના ફોટા પાડવા માટે હે ખુશી સરસ ફોટા પાડ્યા છે હા કેટલા 3-4 દિવસમાં આવી જશે ને ફોટા ઓકે શ્યોરલી ને જો ભાઈ હુઈ ગયા આરામથી હવે નીની કરે થોડાક કજિયા થયા છેલ્લે કજિયા થયા એક સેટઅપમાં ફોટો તોય નો જ પાડવા દીધો કે હવે મારે નથી પાડો તમે 5 ફોટા પાડ્યા બહુ થઈ ગયું 5 નું નક્કી થયું તું છઠ્ઠો કેમ પડાવ્યો હા મેં 5 નું જ નક્કી કર્યું હતી કે છે ના સરસ ફોટા પાડ્યા છે તમને લોકોને અમે પછી બતાવશું બરોબર એડિટ થઈને આવે ને પછી અત્યારે બધાની કોમેન્ટ વાંચતી હતી ને ત્યારે ખબર પડી કે કચરિયું અને હાની બે અલગ કહેવાય અમે તો બધા હાની જ કહેતા બેયને જે હોય એટલે બધા કેમ કહેતા હતા આ બધું મેં રોકડ નાખું બધા એમ કહેતા હતા કે વ્હાઈટ તલનું કરે ને એને હાની કહેવાય ને એમાં જ વ્હાઈટ તલનું કરે ને હાની ને કાળા તલનું કરે એને કચરિયું કહેવાય પણ જો એમને મને થોડું કન્ફ્યુઝન હે હું ગૂગલમાં જોતો હતો ને તેમાં વ્હાઈટ તલનું કચરિયું ને બ્લેક તલનું કચરિયું એમ બેયમાં કચરિયું જ આવતું હતું પછી અલગ અલગ હશે કન્ફ્યુઝન કહેતા હશે અમે તો બેયને હાની જ કહેતા અને પછી ઘણા આગળ મેં કચરિયું હાંભળ્યું પણ હવે હોય આપણને ઘણી વસ્તુ અમને ન ખબર હોય કે હા ખાવાનું ઓછું આવે ને આશીષ અમને પિઝા નું ખબર હોય એમ કેમ કે મને પિઝા વધારે ખાવાનું હોય તો પિઝા ના નામ વળી ખબર હોય પિઝા ના પાસ્તા ના ખુશીને કેટલા ફ્લેવર ની પાણીપુરી મળે એ બધી ખબર હોય ખુશીને રોજનું જે ખાવાનું હોય તો ઓબ્વિયસલી બધાને કચરિયું ને એવું આ મળે ઓછું એટલે ખાવાનું ઓછું થાય ને એટલે અમને વધારે ખ્યાલ ન હોય નકર તો વળી ખ્યાલ હોય વધારે કે આ કચરિયું વધારે પડતું ખાવાનું હોય કે જરાક ખાય બહુ નથી ખાતા આપણે બહુ ઓછું ખાય એમ કે કચરિયું ખાવા હમણાં હવે વળી તું કે કચરિયું બાકી હું કચરિયું યાદ ન કરું કચરિયું વળી યાદ આવે એટલે ખુશી કહે છે કે હાલો કચરિયું ખાવું કા કચરિયું બનાવું બાકી હું યાદ ન કરી અમે કચરિયું ખાવાનું ઘણા એનું એવું હોય કે ઘણા અલગ હોય ને અમારું ખોટું હોય કે એવું કહેવાતું હોય કે ખ્યાલ નથી અમને એટલે ખ્યાલ નથી જે ખાતા વધારે પડતો ખ્યાલ નથી એટલે આપણે કાંઈ એમાં ઓલું કરી YouTube માં આપણે સર્ચ મારીને કે કાળા તલની હાની કે એવું કઈક તો એમાં બે આવે છે હા હાની કે કચરિયું બે વસ્તુ એમાં એમ લખ્યો કાળા તલના કચરિયું પછી કાઉન્સમાં લખ્યો હોય સાની એટલે કન્ફ્યુઝન માં હોય એટલે કન્ફર્મ માં અમને કયો હાલો કોમેન્ટ કરજો બધા કે હું કઈ રીત વસ્તુ સાચી છે હકીકત શું હે બરોબર ને કચરિયાની હકીકત શું હે કુછ તો ગડબડ હે જે કહેવાતું હોય તમે લોકો સમજી ગયા જો હવે સોફા ની બધી પાછું સેટઅપ કરી નાખે તો સેટઅપ એટલે પાછા ઘરમાં હરખા કરી નાખી આ બાજુ લીધા આજે હોઈ ગયો હે હવે કરી બધી કામકાજ ને કપડા ચેન્જ કરી નાખ તું કે આજ પહેરવા હે હવે આખો દી કમ્ફર્ટેબલ છે કમ્ફર્ટેબલ હે તો ભલે પડી ના મેં કીધું ફરી કમ્ફર્ટેબલ ન હોય ને ના ભલે ને એકદમ કમ્ફર્ટેબલ એટલે હાલે અમે બે બ્લેક નું કોમ્બિનેશન કર્યું તો બસ જો અમે બે અમુક કપલ ફોટાય પાડ્યા આરસીવ નાય પાડ્યા કપલ ફોટાય પાડ્યા ને ફેમિલી આઈ પાડ્યો હે ફોટો ઓલા સ્માઈલ કેવી કરી સ્માઈલ બે કેટલા 3 ફોટામાં સ્માઈલ વાળો એના ફોટા ઈ પોઝ જોતો તો બહુ મસ્ત સ્માઈલ આવી સુપર સ્માઈલ આવી હાલો મને ભૂખ લાગી માર ખાવું હાલો ખાઈ લ્યો સાંજ પડી ને ત્યાં તો હે ને એવી નીંદર આવવા માંડી ને
પહેલા હે ને આરસી હુઈ ગયો, પછી મેં મારું કામ પતાવ્યું, ખુશી એનું કામ પતાવ્યું, પછી બે હુઈ ગયા, એડિટિંગ કર્યું ને પછી બે નીંદર આવી ગઈ, બે જઈમાય નહીં ને હુઈ જ ગયા ડાયરેક્ટ. થોડીક વાર નીંદર થઈ ગઈ, ફ્રેશ થઈ ગયા તો મજા આવી ગઈ. નકર હે ને રાઈતે પછી હે ને બહુ હેરાન થઈ જતા. આરસી રાઈતે જગાડે કઈ નક્કી ન હોય આરસી નું તો. હુવું હોય તો હુઈ જાય, નકર જાગવું હોય તો કહેશે હાલો જાગો મારી એને રમો આજ આખી રાત, તો પછી રમવું પડે. એના કરતા કીધું કે થોડીક વાર ઝપકી માર લઈને તો મજા આવી જાય. ને અહીંયા જો શેકાય છે જીંજરા. હાલો બધા જીંજરા ખાવા. જીંજરા કયો, ચણા કયો, પોપટા કયો, જે કયો ઈ. હા તો અમે આવી જઈએ આપણે એને ઓલા લાડવા ને એવું બનાવવાનું કહેતા હતા, આવી જાય બનાવવાના નહીં. ઈ થઈ જાય. કાલે કરી બધું, કાલે બનાવી હા બનાવશું બેટા. મમરાના લાડુ, તલની ચીકી ને એવું બધું બનાવી નાખી. થોડું ઘણું બધું ઉત્તરાયણની આમ મજા આવે એવી. હા પેલા કરી લઈને તો ખાવાની મજા આવે. ઈ તો પેલા જ કરે, બધાય પેલા જ કરે. હવે પેલા નો, હવે કેટલા દી રિયા 8 દી, 8 દી, 7 તારીખ થઈ ગઈ, 7 દી બીજા, 7 દી નો ગણાય, 6 દી 6 દી ગણાય. એટલે પછી હા કે કાલે 7 તારીખે, હા 6 દી ગણાય. 6 દી જ ગણાય. હવે 6 દી તો હાલો ખુશી ઉઠી ગઈ. એને કે હું કરે છે ક્યારની બહાર નીકળી નહીં, મારી એને ઉઠી તો ગઈ તી. ખુશી હાલો જમવું નથી? હાલો હાલો કેટલી વાર નિંદર થઈ ગઈ? કોટો ચડાવો. અડધી કલાક નિંદર થાય ને તોય એમ થાય મજા આવે એવી નિંદર થઈ જાય ને તો થોડીક વાર હુઈ જાવ સારું પડે. પછી એને રાતે ખબર ને કઈ આરસી નું કઈ નક્કી ન હોય, જગાડે તો પછી કોટો હમણાંથી જગાડે જ છે રમવા હારું. એટલે તો 4 વાગ્યા લગીને તો આપણે જાગવાનું જ પછી. 4 વાગે હુએ હોય પાછો એનો ટાઈમ ફિક્સ એવો હે. નકર ન હોય તો પપ્પા રમાડે 4 વાગે, પણ 4 વાગ્યા લગીને જાગવું પડે આપણે. હાલો જમી લઈ. હાલો જમી લઈને થોડોક રૂમે આમ જોવો તો કેટલો બધું આ જો અહીંયા બધું એમને પડ્યું હે તો બધું કરી નાખી કરીને પછી સુવાનું તો એમાં જોઈને નકર તો આમ મજા ન આવે. હા આપણે ઓમે રૂમ થઈ જ જાય બધું સૂટ આ શૂટ કર્યું ને આજે તો વસ્તુ લીધી હોય ને પછી અહીંયા જ મુકાય, અંદર તો મુકાય જ નહીં, ઉતાવળ એટલી હોય ને એટલે. આ તો પાછું ફોટોગ્રાફી નું એનું બધું હતું ને તો અમુક વસ્તુ હોય કે અમુક વસ્તુ બીજે ઓલા બાજુ વહી ગઈ છે ને તો બધું હોલમાં તો કઈ રખાય નહીં. હોલમાં તો બધું આખું સેટઅપ ઈ લોકોનું હતું તો બધું રૂમમાં જ અહીંયા બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. અને હેર ડ્રાયર ને એવું બધું હોય પછી બધું ગરમ હોય ને એટલે અંદર ન મૂકે એટલે બહાર રાખવું પડે થોડીક વાર. બધું ઠરી જાય પછી જ રાખવું પડે. એટલે પડ્યું હોય પછી રાતે કરી નાખી હરખું. દરરોજ અમારે કરવું જ પડે રાતે અને સવારે 2 ટાઈમ રૂમ સાફ કરવો પડે. બાકી હોલમાં ને એમ તો આપણે હાલે. હાલો ભૂખ નથી લઈ ગઈ, હાલો જમી લઈ. હાલો જમી જ લઈ હવે. અને આપણે હે ને કાલે બધું બનાવશું. હા એમ કીધું મેં કે કાલે બધું. સંભળાય અત્યારે પંખા બંધ હોય ને, પંખો આવું બંધ જ છે. વેધર ખરેખર કઈ નક્કી નથી હોતું ને અત્યારે હમણાં બહુ વધારે પડતું નીકળ્યું. મેં બે જગ્યાએ ન્યૂઝમાં સાંભળ્યું એક નવો વાયરસનું. હવે એ વાયરસનું હું હે ડિટેલ્સની મને આજે વધારે પડતી મને ન્યૂઝમાં આવ્યું છે તો જોઈ હવે કંઈક હું હે એની વાયરસનું હતું જાણી લઉં ને પછી હું તમારી એટલે બધી કંઈ વધારે પડતી ખ્યાલ નથી મને. કંઈક HNP કે એવું કંઈક નામ હે વાયરસનું, હરખું નામ યાદ નથી, મેં હરખું વાંચ્યું નથી ન્યૂઝમાં. હે આપણે આ કોરોના વાયરસ આવ્યો તો એ ટાઈપનું એ કીએ હે. હવે પછી એમને પણ આજે કંઈક મેં બીજી એક ન્યૂઝમાં મને આવ્યું હે બધું કે હેલ્થ મિનિસ્ટરે કીધું છે આપણા કે એવું કંઈક ગભરાવા જેવું નથી, કંઈક નોર્મલ છે. તો જોઈ હજી ખબર નથી કંઈક રિસર્ચ એટલે ન્યૂઝમાં હું પર્ટિક્યુલર હજી હાલે હે ને બધું વધારે પડતું જોયું નથી. આજના દિવસમાં હરખું જોઈશ ને પછી તમારી યારે ચર્ચા કરીશ. હા અને આજે છે ને આપણા બ્લોગમાં ઘણા બધા એવા ક્વેશ્ચન આવ્યા હે અને જવાબ મારે દેવા હે, પણ એ બધાય જવાબ રહ્યા નહીં તમને કાલના બ્લોગમાં સ્ટાર્ટિંગમાં જ અમે દઈ દઈશું. એટલે કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય ને બેલ્ટ વિશે ને ઓલું વિશે ને ગાદલાની લિંક જોઈ હે આપણે જે ચેક કરવાનું છે ને તો એ બધું અમે કાલના બ્લોગના સ્ટાર્ટિંગમાં જ આપી દઈશું. તો કાલના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. એટલે તમને બધાએ અત્યારે આન્સર મળી જશે. અત્યારે હવે જમવા જાવ ને પછી હવે નિરાત આજે ઓમે બ્લોગ પછી ઓવર થઈ જશે. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ ને બધાય હે ને ક્વેશ્ચન જેટલા પણ હોય ને એ બધા કહી દેજો એટલે અમે બધાના જવાબ આપી દે. ઘણા બધાના માઇન્ડમાં અલગ અલગ ક્વેશ્ચન છે, બેલ રિલેટેડ કંઈક બીજી રિલેટેડ તમે શું કરો ઓલું કરો છો ને બધું ટોટલી વસ્તુના આન્સર પહેલા સ્ટાર્ટિંગમાં જ કાલના બ્લોગમાં દઈ દઈશું એટલે પછી તમને ખ્યાલ આવી જાય કે પાછળ નથી દીધા. નગર ઘણી વાર વચ્ચે ક્વેશ્ચન લઈ લે, એન્ડમાં લઈ લે તો ઈચ્છા થાય ત્યારે એવું લઈ લે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.